અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને વાલીઓને થતી પરેશાનીના પ્રશ્નને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાત કોમન એડમિશન સિસ્ટમના પોર્ટલ ઉપર સર્જાતી સમસ્યા સહિતના પ્રશ્નના કારણે વિદ્યાર્થીઓને વાલીઓને થતી હેરાનગતિને દૂર કરવાની માંગ અર્થે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવી તમામ પ્રશ્નોનું 2 દિવસમાં નિરાકરણ લાવી દેવાની માંગ કરવામાં આવી હતી। जिंदाबाद जिंदाबाद एबीवीपी जिंदाबाद ठीक करेंगे तीन का लूटे मारो सालों को शिक्षा के दलालों को वंदे मातरम जिंदाबाद जिंदाबाद एबीवीपी जिंदाबाद 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 एबीवीपी जिंदाबाद ठीक करेंगे तीन काम प्रवेश परीक्षा और परिणाम ठीक करेंगे तीन काम प्रवेश परीक्षा और परिणाम શરૂ કરવામાં આવે છતાં એની કોઈ સિરિયસતા યુનિવર્સિટીએ લીધી નથી। બીજું કે વિદ્યાર્થી પરિષદે એવી પણ રજૂઆત કરી હતી કે ભાઈ આનું જે ખાસ પોર્ટલ આવ્યું છે તો ગામડાના વિદ્યાર્થીઓને નથી ખબર હોતી। ઘણા જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાની રહી ગયા છે, એના લીધે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જાય એને ત્યાં મોંઘી ફીઓ ભરવી પડે, બીજા નવા ખર્ચા ઊભા થતા હોય। તો એનું યોગ્ય રીતે છાપામાં, મીડિયામાં, પ્રેસમાં આવે એ માટે પણ અમે રજૂઆત કરી હતી, છતાં પણ યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રકારની સિરિયસતા જોવા મળી નથી। સાહેબ ફોન કરી વાત કરી અને ગ્રુપ પણ ચર્ચા કરી ઝડપથી જે કાંઈ બધા પ્રશ્નો છે નિરાકરણ થાય એના માટે એટલે તમે પણ સરકારમાં રજૂઆત કરો। હા, સરકારમાં પણ રજૂઆત કરી એટલે કુલપતિ સાહેબને હું આપણે ફોન કરીને વાત કરવાનો રૂબરૂ પણ કરતા એવું તો જ્યાં હશે ત્યાં હું પણ રૂબરૂ યુનિવર્સિટી જે પણ વિદ્યાર્થી આવે એટલે ખાલી હાથે કોઈ પાછા ન જાય, વિદ્યાર્થીને કોઈ પરેશાની ન થાય એવો જે કાંઈ પ્રયત્ન હશે આપણે બધા કરીએ। આપણે ઘણી સાહેબ ઓફિસો ખાલી છે, એપ્રેન્ટિસ વાળાને બેસાડી શકીએ છીએ, કોમ્પ્યુટર પર ઘણી બધી વ્યવસ્થા છે, તો આપણે આપણા યોગ્ય સંસાધનનો ઉપયોગ જ નથી કરી શકતા। અત્યારે એટલા વિદ્યાર્થી રોજ યુનિવર્સિટી આવે છે અવારનવાર કે જીકાસના પ્રોબ્લેમને લીધે, તો પણ વીસી સાહેબ કોઈ દી ટાણે હાજર હોતા નથી। તો અમને વિદ્યાર્થીને બધાને એનો પ્રશ્ન કોને કેવો? વિદ્યાર્થીનો પ્રશ્ન કોઈને મુકતા ગયા છે? વિદ્યાર્થી કે ભાવનગરમાંથી જ આવે એવું જરૂરી નથી, ગામડામાંથી કેટલા વિદ્યાર્થી આવે છે તો એને શું સમજવાનું? એ બધાને રોજ હેરાન થવાનું રહે, રોજ વિદ્યાર્થી રોતા જાય છે। વિદ્યાર્થી વીસી સાહેબ નથી, આલો રજા મૂકીને ગયા તો રજા મૂકીને ગયા છે, રજા મૂકીને નથી ગયા તો કોઈના પ્રતિનિધિ સ્વરૂપે બેઠાડતા ગયા છે। કોઈ છે જેને અમે કરી શકીએ? જવાબ આપો, તમે બેઠા છો અહીંયા, એ જવાબ કોઈ પાસે જવાબ દો અમને, કોણ દેશે?